હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? કૃષ્ણ બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. ઓહો, ગૌરાંગ ફારક જોવો તમે, ઘાસ કાપે હે. ઘાસ બહુ વધી ગયું હતું એટલે આપણને ખબર નથી. વાહ, જો આપણે કાપશું યાર, બતાવશું તમને. આપણો વારો આવશે કાપવાનો. આ સમરમાં એક વાંધો ગાઈસ, વેધર બહુ મસ્ત, બારે મજા આવે, ઠંડી એટલી બધી ના હોય. હા ભાઈ, મોઢું હજી લૂયું નથી, મેં બ્રશ કરીને નીકળું જ છું. ડાયરેક્ટ ચાલુ કરી દીધો હોય, હલાવી લેજો. બસ સમરમાં એક વાંધો, ઘાસ કાપવું પડે. વિન્ટરમાં એ વાંધો, સ્નો સાફ કરવો પડે. કંઈ નહીં, જઈએ આપણે ડ્રાયફ્રૂટ ખાઈએ અને પછી નીકળીએ. છોલે પલાળી દઉં, આવીને છોલે બનાવવાના. આજે તો બની જાય, ગઈકાલે આપણને ટાઈમ નહોતો મળ્યો, પણ આજે તો ટાઈમ મળી જાય, બની જશે. બરાબર હે? તો છોલે પલાળી દઉં. બરાબર, આપણને ઓછા ભાવે થોડાક, પણ એવું નહીં હાવ ના ભાવે, ખાઈ લઈએ. તો પલાળી દઉં હમણાં, ડ્રાયફ્રૂટ ખાઈ લઉં. ગાઈઝ, આપણે આપણી રામ પ્યારે લઈને નીકળી ગયા. કેવું મસ્ત ચાલુ છે ને બધા. હા જો પિંક પિંક, આ બધાનું આપણે કામ છે. આજે જીમ મારે નીકળી ગયા. રિટર્નમાં હે ને આપણે બધી જગ્યાએ જઈશું. આપણે બધા ફૂરડા બુરડા કલેક્ટ કરવાના છે. તો આપણને હે ને રેઝિન આર્ટમાં ક્યારેક ફ્યુચરમાં કામ આવી શકે, કેમ કે આ તો બધે ખરી જવાના છે. એના કરતાં કંઈક કામ આવી જાય કલરના, તો આપણે ઉતારી લઈશું અને ભેગા કરીને કોથળીમાં રાખી દઈશું, ડ્રાય કરી નાખશું ને પ્રિઝર્વ કરી નાખશું. જઈએ હવે, તો થોડાક લઈ લઈશ અને રિટર્નમાં થોડાક લઈ લઈશું. વધારે ટાઈમ તો છે નહીં આપણી પાસે. ટાઈમ તો હોય છે ક્યારે આપણી પાસે? તો હે નહીં ક્યારેય, તમને ખબર જ છે, પણ લઈ લઈશું આપણે. આપણે પહોંચી ગયા છીએ આપણી જીમ. આપણી રામપ્યારી પાર્ક કરી દીધી છે લોક લગાડીને, અને આમાં આપણે ભેગા કરી રહ્યા અલગ અલગ કલરના બધા જે બધા મેં તમને બતાવ્યા ને, આ જે ક્લિપો હતી થોડી નાની નાની, એ બધા અને એના સિવાય નહીં બીજા અમે કલેક્ટ કરી નાખ્યા. અને હજી આપણે રિટર્ન જઈશું ઘરે, ત્યારે બી પાછા થોડા જે રાખ્યા છે ધ્યાનમાં રાખીને કલેક્ટ કરશું. અત્યારે પહેલાં જીમ કરી લઈએ ફટાફટ. જો ગાઈઝ, આપણે છે ને ઠેલી ભરી લીધી છે. એવું લાગે છે કે હે ને આખા વર્ષનો સ્ટોક કરી લીધો છે, પણ વર્ષનો સ્ટોક કરવાની જરૂર નથી, કેમ કે હમણાં સમર જશે, ઉનાળો જશે અને શિયાળો આવવાનો હશે, એટલે પાછા કલરના પાંદડા આવશે જ. આપણે આ લેવાની ઈચ્છા હતી. આમ જો આ કેવું મસ્ત છે. હવે ત્યાં તો આપણે જઈને આ ગયા કોઈકના ઘરની અંદર. આ લઈ લઈશું, આ રેડવાળું. આ તો લીધું આપણે, આ રેડવાળું. હવે ઓલું રેડવાળું જે છે ને નાનું એવું, એમાંથી લેવાતા, પણ હે ને હવે આપણી પાસે ટાઈમ નથી. 3:30 વાગી ગયા છે. આપણે હજી છોલેનું શાક બનાવવાનું છે. બરાબર, ઘરે પહોંચીએ, ઓટ્સ ગ્રાઇન્ડ કરીએ, છોલેનું શાક બનાવીએ અને ખાઈને જલ્દી નીકળીએ. હું આજ તો અરમાન લેવા આવી જશે, કેમ કે અરમાનની શિફ્ટ જ તમારી યારે, એટલે આપણે સ્કેટબોર્ડ બેટબોર્ડ લઈને જવું નહીં પડે આજે. તો અરમાન આવી જશે લેવા, તો પહોંચીએ ઘરે અને ફટાફટ શાક બાક બનાવીને રેડી રહીએ, એટલે અરમાન લેવા આવે ત્યારે આપણે ટાઈમપાસ ના થાય ખોટો. વેજીસ બહુ બધું કામ બાકી છે. જો 3:45 થઈ ગયા. પ્લાન હતો કે 3:30 પહોંચી જઈશ હું ઘરે, કામ ચાલુ કરી દઈશ. જો આ છોલે પલાળ્યા હતા, બરાબર. આ ધોવાનું છે, આ બધા ગોઠવવાના છે, છોલે બનાવવાનું છે, અને આની અંદર છે ને આપણે સાંજે ભાત પલાળ્યા હતા છાશ જોડે. બીટ વેલ આપણું તો એ બી તડકો મારીને ખાઈ નાખીએ. ઓટ્સ ગ્રાઇન્ડ કરીને રેસ્ટોરન્ટે ભેગા લેતા જઈશું. ફટાફટ બધું કરવું પડશે. 5 વાગે તો અરમાન આવી જશે. વહેલો એનાથી તો મોડો નહીં જ થાય, કેમ કે 5:15 અમારે રેસ્ટોરન્ટે પહોંચવાનું છે. એટલે તો ફટાફટ થોડો બી ટાઈમ વેસ્ટ કર્યા વગર કામ ચાલુ કરી દઈએ.
ગાઈઝ બંને શાક બની ગયા છે જો આ હે ક્યાં ગયું યાર આ રહ્યું આંગળી આ વાળું છે ડુંગળી લસણવાળું અને એની પાછળ પડ્યું છે તમને તો દેખાય ડુંગળી લસણ વગરનું અને અહીંયા આપણે ખાઈ રહ્યા છીએ B12 આપણું ફરમાનનો ફોન આવે આવી જાય આમાં નીકળી આવે જો ગાઈઝ વરસાદ પડી રહ્યો છે સવારે તડકો તો બપોરે થઈ ગયું હતું છાંટા જેવું અને અત્યારે વરસાદ જો અમે હું ઓમલો મને મૂકતો જાય છે ઘરે જાય છે દિલમાં કરે ગાઈઝ ઓ આ તો ફ્યુચર ડિસ્કશન હાલે હે આ જો તું કોંગ્રેચ્યુલેશન કહી દીધું કહી દીધું હારું હાલ કોંગ્રેચ્યુલેશન દેવલા હા ગાઈઝ હવે હે ને નાઈટ ધોઈ રેડી થઈને આવી ગયા કિચનમાં અને ખાવામાં છે ભાત અને આમાં હું ઓલા છોલે વધ્યા હતા વધારે પલાળી નહીં ખાતા ગાઈઝ બોલતી અને આમાં જ છે આપણા છોલે મસ્ત મજાના આમાં હો પૂરી છોલે અને પૂરી છોલે ભટુરે ભટુરે તો નથી નાની નાની પૂરી છે પણ આપણે વધારે ભાત જ ખાવું એકાદ બે પૂરી ખાવું નાની નાની બાકી ભાત અને છોલે છોલે થોડું ઓછું ભાવે આપણને પણ ખાઈ લઈએ એવું કંઈ નહીં ન ભાવે આ તો મેન્યુમાં હતું એટલે આપણે બનાવી નાખ્યું બરાબર અને આજે છે ને આપણે સારું એવું કલેક્શન ભેગું કરી નાખ્યું છે રેઝિન આર્ટ માટે આખા વરસનું અને કાલે તમને બતાવું જે રેઝિન આર્ટ બની ગયું છે ને જે હું બનાવતો તો એ કાલે બતાવીશ પાક્કો કાલે બતાવું બરાબર 100% અને હવે ખાઈ નાખીએ અને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ આવતો ને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો તો કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ